સાથે પ્રદ્યુમનભાઈ, મારા આપની પાસેથી આ વસ્તુ પૂછવી છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? 125 વર્ષ જૂની પાર્ટી વિચાર, વિઝન અને નેતૃત્વથી ભટકી ગઈ છે. ચોક્કસ છે, વિચારધારાથી ભટકી ગઈ છે. બદલતા સમય સાથે, બદલતા રાજકીય સમીકરણોની સાથે પોતાનામાં બદલાવ લાવી શકી નથી. એને લીધે અત્યારે જે કોંગ્રેસની આજે હાલત છે એ સમયસર જાગૃત નહીં થવાનું એક કારણ છે. ક્યાંક ને ક્યાંક નેતૃત્વમાં પણ ખામી, જૂથબંધી એવા અનેક કારણો છે. અને હમણાં જે અધિવેશનમાં વાત થઈ, સમર્પણ, સંકલ્પ ને સંઘર્ષના જે થીમ ઉપર એમનું અધિવેશન થયું હતું. હવે આ ત્રણેય બાબતો તે પક્ષમાં પોતાનામાં અંદર ખામીઓ છે, ગેરહાજરી છે. એ સમર્પણ, સંકલ્પ ને સંઘર્ષ, આ ત્રણેયની જરૂર છે. અને સાથે સાથે વૈચારિક જે દ્રઢતા, વૈચારિક જે પ્લાનિંગ, એની પણ જરૂર છે. એ ક્યાંક ને ક્યાંક એની ગેરહાજરી દેખાય છે. અને વાત કરીએ તો સૌથી મોટી વાત કરીએ તો જો કોંગ્રેસ જે ગાંધી પરિવારના નેતૃત્વ વગર અસ્તિત્વ ધરાવી શકતે એમ નથી, તો બીજી બાજુ બહુમત વોટર છે દેશનો, એ ગાંધી પરિવારને સ્વીકારવા તૈયાર નથી. એ ગાંધી પરિવાર સાથેના કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી. એટલે કોંગ્રેસ હવે એ પણ નક્કી કરવાની જરૂર છે કે ગાંધી પરિવારનો રોલ પક્ષમાં અને દેશમાં કેટલી માત્રામાં હોવો જોઈએ, જેથી કરીને અન્ય નવા યુવાનોને પણ પોતે આમાં સમાવી શકે. અને ગુજરાતની જો વાત કરીએ તો મોદીજીનો સુવર્ણકાળ એક રીતે જોઈએ તો ચાલુ થયો છે. એ માટે પણ કોંગ્રેસની નબળી નેતૃત્વ કે પછી રાહુલ ગાંધીનો કોંગ્રેસમાં જે નેતા તરીકેનો હોવું, એ મોદીજીની માટે પણ મોટો પ્લસ પોઈન્ટ છે. અને ગુજરાતની વાત કરીએ તો જે રીતે પાટીદાર નેતૃત્વને બીજેપી જે રીતે આગળ કરે છે, જે સવર્ણ જે રીતે જ્ઞાતિ સમીકરણો છે એમાં સવર્ણને જનરલી વધારે આગળ કરે છે. તો સામે જે અન્ય ત્યાર પછીના જે જાતિ સમૂહ જોઈએ તો કોળી, ઠાકોર અને ક્ષત્રિય, તો એમાંથી પણ એમને કોઈ સીએમ ચહેરો આગળ કરવો જોઈએ અને એમને પહેલા તો નેતૃત્વ આપવું જોઈએ, કામ કરવાનો એને સ્પેસ આપવી જોઈએ. તો કદાચ ગુજરાતમાં કોઈ એક જે તે સમૂહને પોતાને કોઈ નવું નેતૃત્વ નજર આવે અને એ કદાચ એ બાજુ ખેંચાય, કોંગ્રેસ બાજુ, એવા સમીકરણો ઉભા થાય. પરંતુ કોંગ્રેસ એ પણ કોઈ વૈચારિક રીતે કરી શકતું નથી. અને બીજી રીતે જોઈએ તો જે દુનિયાભરમાં પરિવર્તનો થઈ રહ્યા છે, રાષ્ટ્રવાદના જે પરિવર્તનો થઈ રહ્યા છે વૈચારિક રીતે, ફ્રાન્સ, જર્મન, યુએસએ, એમાં પણ થઈ રહ્યા છે. એ જ રીતના પરિવર્તનો દેશમાં પણ થઈ રહ્યા છે. અને ભારતની જે બદલતી હવા છે, રાજકીય બદલતી હવા, એને કોંગ્રેસ સમયસર ઓળખી નથી શક્યો. અને જે રીતે પોતે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યો છે, અને ભૂતકાળમાં જોઈએ તો કોંગ્રેસે એવા અનેક કામ કર્યા છે. શાહબાનો કેસમાં, પછી અયોધ્યા મંદિરના તાળા ખોલવામાં, પછી બાબરી મસ્જિદ પડી એ કોંગ્રેસના કાળમાં જ પડી હતી. અને વકફ બિલ આવ્યું એ પણ કોંગ્રેસના કાળમાં. અને માર્કેટ જે ફ્રી માર્કેટ, ઓપન માર્કેટ થયું મનમોહન સિંહની સરકારમાં. આવી અનેક સારી બાબતો કોંગ્રેસના કાળમાં થઈ છે. પરંતુ એનો ફાયદો કોંગ્રેસ વોટમાં બદલાવવામાં લઈ શક્યો નથી. એની પબ્લિસિટી કે જે કોઈ એનું નેતૃત્વ કે પ્રજા સુધી પહોંચવામાં એ ફાયદો નથી લઈ શક્યો. અને દરેક ફાયદો જે તે પ્રાદેશિક પક્ષો લઈ રહ્યા છે. કે યુપીમાં અને બિહારમાં અને મહારાષ્ટ્રમાં જોઈએ છીએ કે કોંગ્રેસની હાલત ખરાબ છે. આ જે લઘુમતી સમાજ કે દલિત સમાજ કે જે કોઈ એને કાર્યો કર્યા છે, એનો સંપૂર્ણ વોટર એનો નથી. એટલે એને અનેક બાબતે આત્મમંથન કરવાની જરૂર છે. અને ખાસ તો નવી નેતૃત્વ, નવી યુવા નેતાગીરીની જરૂર છે. અત્યારે જો સચિન પાયલોટ છે, પ્રિયંકા ગાંધી છે, અને ભૂતકાળમાં પણ બીજા અનેક યુવાનો છોડી ગયા. જે રીતે રાહુલ ગાંધીનું વધારે પડતું મહત્વ પાર્ટી રાખી રહી છે, જેને લીધે પાર્ટીને અનેક બાબતોનું નુકસાન થઈ રહ્યું છે. ઓકે, આગળ વધીશું. પ્રદ્યુમનસિંહ, હવે આપની પાસે. પ્રદ્યુમનભાઈ, અધિવેશનના દમદાર ભાષણો થયા, બધી જ વસ્તુ બરાબર, પરંતુ હવે શું નેતાઓ દોડતા થશે? એક તો આપણે એ વાત કહી દઈએ કે કોંગ્રેસને આપણે અમુક બાબતમાં અમે કડવા લાગે એવી વાત પણ કરીએ છીએ. પણ બીજી બાજુ જે રીતે લોકશાહી નબળી થઈ રહી છે એની વેદના અમને પણ છે. એટલે અમારે ઘણી વખત એમને ના ગમતી વાત પણ કહેવી પડે છે. હવે વાત કરીએ તો અધિવેશનો થયા, આવા બધા જેને કહેવાય કે
ઓબ્ઝર્વર બધી એની કમિટી આવે છે, બધી વાત બરોબર, પરંતુ એ જે કઈ વાત થાય છે બધી ઉપરના લેવલે થાય છે. જે નીચલા લેવલે જરૂરી છે, જે નવા કાર્યકરોનો ભરતી મેળો કયો કે એને યુવાનોને ચાન્સ આપવા, કે પછી અત્યારની બાબત છે જે આર્થિક ખર્ચ જે છે એમાં પણ ક્યાંક કોંગ્રેસ નબળી પડે છે સત્તાધારી પક્ષથી. એટલે આર્થિક ખર્ચ પણ ક્યાંક વધારવો જરૂરી છે, પબ્લિસિટીમાં નબળી છે, એવી અનેક બાબતો છે કે જે હોવું જોઈએ એનાથી બિલકુલ વિપરીત છે. અને ખાસ કરીને જે જોઈએ બુથ સંગઠનોમાં પણ ક્યાંક નબળું છે. અને જે રીતે બીજેપી ને પ્લસ પોઈન્ટ છે, આપણે આરએસએસ ની 36 એવી અલગ અલગ ભગીની સંસ્થાઓ છે જે અલગ અલગ જગ્યાએ ક્ષેત્રોમાં કામ કરે છે. જે સામાજિકમાં છે, ક્યાંક આર્થિકમાં છે, ક્યાંક સાંસ્કૃતિકમાં અને ક્યાંક ધાર્મિક બાબતોમાં કાર્ય કરે છે. અને આ દરેક ક્ષેત્રોમાં એના જે પરિણામો હોય એ બીજેપી વોટ બેંકમાં કન્વર્ટ કરે છે, એને ફાયદો થાય છે. જયારે કોંગ્રેસ પાસે સેવાદાવ છે પણ એનું કોઈ સામાજિક કામ કે કોઈ પ્રજાની વચ્ચે જાય કોઈ કાર્ય જે હોવું જોઈએ એ નથી. અને બીજી બાજુ જોઈએ તો માત્ર જેને કહેવાય કે લઘુમતી તૃષ્ટિકરણ અને બંધારણના નામે દલિત ભાઈઓને જે રીતના ડાયવર્ટ કરવા કે જે એમની પોલિસી છે, એનાથી વિશેષ રાષ્ટ્રહિતના વિચારધારાને પણ લેવો જોઈએ. અને ગઠબંધનની વાત કરીએ તો દરેક રાજ્યમાં અલગ અલગ મુદ્દા સાથે ગઠબંધન હોય છે. એટલે કોંગ્રેસની મૂળભૂત વિચારધારા શું છે એ પણ મતદાર હવે સમજી શકતો નથી. એટલે આવી અનેક બાબતો છે. અને બીજું, જે રીતે અનેક લોકો જે એમએલએ બીજેપીમાં ગયા છે, સિનિયર નેતાઓ, એ કંઈક ને કંઈક આર્થિક કારણોસર જ ગયા છે. એ પણ એક કડવી વાસ્તવિકતા છે. એટલે એ તો કોંગ્રેસ એનો રસ્તો બીજો તો કરી ના શકે. ક્યાંક દબાવવામાં પણ આવ્યા હશે, આર્થિક એના હિતને દબાવવામાં આવ્યું છે. એવા અનેક કારણો છે કે જેને લીધે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા છે. અને બીજી બાજુ જયારે 76 સીટો આપ્યા પછી પણ પક્ષ જો એ ધારાસભ્યોને એમ કેમ પ્રકારે રાખી ન શકતી હોય તો કોંગ્રેસે પણ અનેક બાબતોમાં વિચારવાનું રહ્યું કે પ્રજા તો વોટ આપે છે, પછી જે ધારાસભ્યો છે એ કેમ પક્ષમાં રહેતા નથી, એ પણ એક વિચારવાનો મુદ્દો છે. વિચારધારાની વાત કરીએ તો જે પ્રદ્યુમનસિંહે વાત કરી એ વાત બહુ જ સાચી છે કે આજે સેક્યુલરના નામે કોઈ એક પક્ષને, એક સમાજને, લઘુમતી સમાજ કે ચોક્કસ સમાજોને તમે વધારે પેમ્પરિંગ કરો, એ હવે બહુમતી સમાજ નથી સ્વીકારતો. એ વિચારધારાને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધાર આપીને એ ધાર સામે લડવા કોંગ્રેસ આજની તારીખે કોંગ્રેસ અને વિરોધ પક્ષો કોઈ રસ્તો નથી શોધી શક્યા. કાં એમણે નવી વિચારધારા સોફ્ટ હિન્દુત્વ અપનાવવું પડે અથવા એમણે એમના સંગઠનના ધર્મૂળથી ફેરફાર કરી અને ભારતીય જનતા પાર્ટીની જેટલી નબળાઈઓ છે, ખાસ કરીને પોપ્યુલર પ્રોગ્રામ આપવા. મેં અગાઉ પણ કીધું કે આટલા પ્રશ્નો થાય છે છતાં તો આ બધી બાબતો ઉપર એક સ્ટીયરિંગ કમિટી સ્ટેટ વાઇઝ, જિલ્લા વાઇઝ, અને જેમ ભારતીય જનતા પાર્ટી, પ્રદ્યુમનસિંહે સારી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના સાથે 35 સંગઠનો છે, રાજકોટમાં 100 સંગઠન છે જે ભારતીય જનતા પાર્ટીને વિચારધારાના છે. હું એને એવું કહું છું કે સ્મશાનથી 5 સ્ટાર હોટલ સુધીના તમામ કોઈ પણ યુ નેમ ઇટ, તમે કયો ડોક્ટર સેલ તો છે, તમે કયો કે ટ્રેડર સેલ તો એમની પાસે છે, તમે કયો સ્મોલ સ્કેલ સેલ તો એમની પાસે છે.